મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે। ફેક્ટરીમાં કામ કરનાર અનેક લોકો તેમાં ફસાયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન યાદવે ઇમરજન્સી બેઠક બોલાવી છે। મધ્યપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે તો ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા હતા, જેના લીધે ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી। ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે। કેટલાક અહેવાલોમાં 12 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે। માહિતી અનુસાર ફેક્ટરીની બહાર શવ વિખરેલા જોવા મળી રહ્યા છે। મૃતકાંક વધી શકે છે। ઘાયલોની સંખ્યા પણ 50ને વટાવી ગઈ હોવાની માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે આપી હતી। તેમણે કહ્યું કે આગ ઉપર કાબુ મેળવવો એ અમારી પ્રાથમિકતા છે। આ ઘટના વિશે વિગતવાર માહિતી કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી છે। તેમણે કહ્યું કે ઘાયલોને મફત સારવાર આપવાનો નિર્ણય લેવાયો છે। ફટાકડા ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે આજુબાજુના 60થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા હતા। 50થી વધુ લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે ખસેડાયા હોવાની માહિતી છે, તો 100થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે। ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવ પણ એક્ટિવ થયા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને તેમણે ઇમરજન્સી બેઠક બોલાવી હતી। માહિતી અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે ઇમરજન્સી બેઠક યોજી હતી, જેના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ હતી। બીજી બાજુ ભોપાલમાં હોસ્પિટલોમાં વન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે, તો ઘટના સ્થળે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં આયોજિત બેઠક બાદ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત હતી। આ સાથે બચાવ કામગીરી પર નજર રાખવા માટે એક સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।